જો ઘરવાળાને કોઈનો સપોર્ટ ન હોય તો આપણે ખુદનું કરી લેવાનું. હું કરીશ, મારે કરવું છે. હું તમને ક્યાં કહું, મારે કરવું જ છે એટલે કરવું જ છે. મારે 2 પૈસા કમાવા છે. સંતોષ ગમે કામ કરવામાં ભાઈને કહું વાંધો નથી, આજે 2 રૂપિયા મળ્યા એ વિચાર કરવાનો છે કે આપણે દુઃખી તો નથી ને કામ કરીને. બીજે કામ કરવા જાય તો ત્યાં આપણે હાંથે તેલ પાઈને એડિયું કાઢે છે. તો એવું તો આપણે કઈ છે નહીં, ડરવાનું ક્યાંય નહીં. હજુ સુધી મારા દીકરાને મેં કોઈ દી ડરવા નથી દીધા. અમે બેઠા, તું મોજ કર, તારે નોકરી કરવી હોય તો છૂટશે ને ધંધામાં ધ્યાન દેવું હોય તો તને છૂટશે. અમારી કોઈ ના નથી. પણ અમે 2 માણસ છીએ ત્યાં સુધી તમને દુઃખી નહીં થવા દઈએ. મારી તો મને ઘણી હતી કે મારે કંઈક પણ હું કરું તો મારા હિત માટે છે. બજેટ વ્યાજે લઈને કર્યું, બીજું તો શું કરું ભાઈ? વ્યાજે લઈને કર્યું, સીધા ઉધારા લઈને કર્યું છે. બટા આ ભાઈને ચાની કંપની સારી છે અને એ લોકોની છે ને માહિતી સારી આપે છે. મેં તું સ્વભાવ એ લોકોનો સારો છે અને મેં તું ન્યા જા. તો નવરી બેઠી તો તમારે વિડીયો જોતી, તો મેં કીધું બટા આ જગ્યાએ જા. ક્યાંક પણ આપણે ભગવાન ભેટી જાય આપણને, ક્યાંક મળી જાય. મેં કીધું ઓલું મોતથી અમે રહી શકીએ છીએ. શું વાત છે? એકના ઘરના માણા ઉપર અમે 5 જણા નપતા હતા, અત્યારે અમે છૂટથી રહી શકીએ છીએ. બિઝનેસ કરવો જોઈએ ને ઘરવાળાને છોકરાને હેલ્પ કરાવાય. મને એટલી ખબર પડે છે. કરાય 100%. અને ઘરવાળાય ન મૂંઝાય, ન છોકરા મૂંઝાય કે ન આપણે મૂંઝાઈએ. મિત્ર, તમે ઘણા બધા અલગ અલગ બિઝનેસ તો જોયા છે, પણ આજે હું જુનાગઢમાં આવ્યો છું. જુનાગઢની અંદરમાં મારી સાથે એક બેન છે. એ પહેલાં એનો બિઝનેસ હતો કરિયાણાની દુકાન. એ બિઝનેસની સાથે આટાનો પણ બિઝનેસ ચાલુ કર્યો છે. તો કેવી રીતનો બિઝનેસ હલાવે છે ને એ આપણે જાણીએ અને ગીતાબેન પાસે જ માહિતી લઈ. કેમ છો ગીતાબેન? બસ મજામાં. તો કયો? હા, હવે તમારા જ આ એરિયો કયો છે જુનાગઢ? લક્ષ્મી રેસિડેન્સી, ખલીપુર રોડ. ખલીપુર રોડ, લક્ષ્મી રેસિડેન્સી. અચ્છા, હવે મને જ્યાં લગીની તમારી જાણકારી છે કે તમે પેલા કરિયાણાની દુકાન હલાવતા. હા, કરિયાણાની દુકાન હલાવતી. પછી મને એમ થયું કે એક આપણે આમાંથી 2 છોકરા તો પાર નો જ પડી શકે. તો મેં કીધું આપણે દીકરા 2 દીકરા આપણે આગળ પ્રગતિ કરીએ તો આપણા માટે સારું જ છે એમ કે. તો કે મમ્મી કે તું કહેતી હોય તો આપણે કે આગળ હાલીએ. મેં કીધું તો તમે આગળ હાલો તો હું તમારી વાહે તમને સપોર્ટ હું કરીશ. તમ તારે પૈસા બાબતમાં કોઈ બાબતના તમે ઉપાધિ ન કરતા, તમે આમ હેલ્પ કરાવ, હું હકાવીશ. બસ. શું વાત છે? હા, મેં કીધું હું હકાવીશ, હું તમને સપોર્ટ કરું, પણ તમે મારી હારે ઉભા રહ્યો 2 ભાઈ. તો કે મમ્મી અમે તમારી હારે જ છીએ, તું ઉપાધિ કરમાં કે હું તારી હારે જ છું કે. તો મેં કીધું તો હું હકાવીશ. અને કોઈ પણ છાત્રનો આમાં કોઈ વાંધો નથી. અને બધા લગભગ કસ્ટમરને લોટ ફાવી ગયો છે. ક્યારે પણ અમારે ફરિયાદ આવી જ નથી કે લોટ આવો આવે છે કે અમને ફાવતો નથી. એવું કોઈ વસ્તુ નથી ભાઈને કહું છે. તો તમે આમાં કેટલી પ્રકારના લોટ ધરતા હશો? અનાજ કેટલું ધરતા હશો? ઘઉં, બાજરો, જુવાર, મકાઈ, કમોદ, કોઈ પણ વસ્તુ ગમે દરિયામાં ક્યારે પણ ફરિયાદ આવતી નથી. તમારી પાસેથી જે લઈ જાય દુકાન ગ્રાહક, એનું શું કેવું હોય? નહીં, એ કેસ કે તમારા લોટ ક્યાંય અમે આવો લોટ નથી જોયો ઈ કે. હા. તો તમે પેલા શું કરતા? પેલા જ હાઉસવાઈફ હતી. હાઉસવાઈફ જ ઘરકામ કરતા. તો હવે એમાં શું ડિફરન્સ લાગે છે? હવે તો જાજો ડિફરન્સ છે. હા, ઓલું મોતથી અમે રહી શકીએ છીએ. શું વાત છે? એકના ઘરના માણા ઉપર અમે 5 જણા નપતા હતા, અત્યારે અમે છૂટથી રહી શકીએ છીએ. છૂટથી રહી શકો? હા, કે ક્યાંય પણ જાવું આવવું, અમારે ખર્ચો કરવો હોય તો ભાઈને અમને પ્રોબ્લેમ નથી રહેતો. આ છે ને તો અમે શક્યા છીએ. શું વાત છે? હા. કેટલીક કમાણી કરી લેતા હશો અત્યારે? કમાણી તો થઈ જાય ભાઈ. જો અમે અમારા ધાર્યની પ્રમાણે અમને મળી જાય છે. અમારી રોજીરોટી અમને હાંથા જડી રહે છે. જડી જાય એટલે તો આ 2 ઘંટી તમે એકાઈ હલાવો? હા, એકે હારે 2 હો. તો ચલાવવામાં તમને કેમ રહેતું હોય છે? ના, મને તો મજા આવે છે, બહુ જ મજા આવે છે. તમને કરિયાણાની દુકાન કરતા તમારે આમાં મજા આવે છે? આમાં મજા આવે છે. આમાં હળિયાડોટી થાય છે, આમાં હળિયાડોટી નથી થતી ભાઈ. આમાં મેં ઘઉં ઓરી દીધા, મારું ઘરનું કામ કરી લીધું, ઓર પૂરો થઈ ગયો તો કાઢી કમ્પ્લીટ કરી પાછો બીજો ઓર નાખી દીધો, તરત થઈ જાય. હા, તરત થઈ જાય છે. હો. તો તમે આ લીધું અને અમારો કંપનીનો કોન્ટેક્ટ તમે કેવી રીતનો કર્યો છે? મેં વિડીયો જોઈને. વિડીયો જોઈને? હા, વિડીયો જોઈને મેં કીધું બટા આ ભાઈને ચાની કંપની સારી છે અને એ લોકોની છે ને માહિતી સારી આપે છે. મેં તું સ્વભાવ એ લોકોનો સારો છે અને મેં તું ન્યા જા. અચ્છા, કોને પછી અમારી કંપની કોણ આવ્યું હતું? આવ્યા આ 2 ભાઈઓ આવ્યા હતા ને. અચ્છા, એટલે 2 ભાઈ આવ્યા હતા? હા, 2 ભાઈઓને જ મોકલા. મેં તો આ જગ્યાએ તમે જાઓ. અચ્છા, એટલે વિડીયો તમે જોતા ને મોકલા તમે, તમારે જ બિઝનેસ કરવો? હા, મારે જ બિઝનેસ કરવો હતો. મારે જ કરવો હતો.
તો મેં આમ જોઉં તો ઘણી જગ્યાએ તમારી ઉંમર પણ ઘણી હશે, બરાબર છે? મારી 55 વર્ષની ઉંમર છે. 55 વર્ષની ઉંમર છે તોય તમને જો બિઝનેસ કરવામાં આટલી એનર્જી અને વાત કરવામાં એનર્જી દેખાય, બિઝનેસ કરવાની તમન્ના પણ એટલી છે. અરે દુકાનમાં એટલી જ મારી ધગશ હતી. હા. મેં કીધું નહીં, મારે દુકાન કરવી છે એટલે કરીશ. મારો મોટો નોકરી કરે છે, આ છોકરો મેડિકલમાં હતો. મેં કીધું બટા મેડિકલ કરતા તમે જો થોડીક મને હેલ્પ કરાવો ને તો મેં કીધું મારે ઉપાધિ ને કે મમ્મી કે તારે વસ્તુ ઘટતી વસ્તુ હું તમને લઈ આવી દઈશ કે, પણ તું કે કર. મેં કીધું તું મારે દુકાન કરવીશ ને દુકાનની હારો જ ઘંટી હોત. અમારે 3 વર્ષ થઈ ગયા હોત, પણ પછી અમારે તો બજેટ એ ક્યારે ઉપડતું નહોતું. બજેટ હતું નહીં અમારી આગળ. પછી શું કર્યું? પછી બજેટ વ્યાજે લઈને કર્યું. બીજું તો શું કરું ભાઈ? વ્યાજે લઈને કર્યું? ઉસીતે ઉધારા લઈને કર્યું છે. મેં તું વરસદીની બોલી કરી કે વરસદી પછી હું તમને ભરપાઈ કરી દઈશ. મેં તું ઘંટીમાંથી મારા પૈસા ઉભા થઈ ગયા હું તમને વરસદીમાં ઉપર દઈ દઈશ. મેં પણ એ ઉપાધિ મને દુકાનની તો હું એમ માનીશ કે હું મહિને હપ્તો જ ભરું છું. આમ ભાડું ભરીને જગ્યાએ આનો હપ્તો ભરાય છે. હા એટલે થઈ જાય. હા તો એ જાણ્યું કે ના, તમે મારા ભાઈનો મને સપોર્ટ છે, મારી બેનનો મને સપોર્ટ છે. એ કે તું ઉપાધિ કરીમાં આ બધું કરાવ્યું તો મારી બેનું મારા ભાઈ મને આગળ એને કરી છે. એક તું ઉપાધિ કરીમાં અમારે બનેવી મને કામ અટાણ મારું કામ રડી ગયું છે અને બે બેન ભાઈ બે મને પૈસા આપ્યા. એ કે તું જે દી દે તે દી. સરસ. એટલે ભાઈ પરિવારનો સપોર્ટ છે. હા, પરિવારનો મને સપોર્ટ ફૂલ છે હો. હા. તો ગીતાબેન ઘણી વખત સાંભળ્યું છે કે ઘણી બહેનો હોય એને કાંઈક બિઝનેસ કરવો હોય પણ ઘરના મેમ્બર ઘણી વખત ના પાડતા હોય કે ખુદ હિંમત ન કરતા હોય, તો તમને આટલી હિંમત આવી તો બીજા બહેનોને શું કરવું જોઈએ તમારી જેમ આવી રીતે કરવું જોઈએ? મને એટલી ખબર પડે કે ઘરવાળાને કોઈ દીકરાને જો 2 પૈસા કમાતા હોય ને મળતા હોય તો કરે. મને એટલી ખબર પડે છે ભાઈ. છોકરાને છે ને એમને એની માથે નહીં નાખી દેવાનો. આપણું હાલે છે કે બટા અમે છીએ તું કહે તો એની હારે એને સપોર્ટ કરવાય. મને એટલી ખબર પડે ભાઈ. બરાબર. કેટલોક સપોર્ટ મળતો છે? કારણ તમે આ કરો છો તો તમારે છોકરાઓને છે, તમારા હસબન્ડને કઈ સપોર્ટની જરૂર પડે તો તમારો સપોર્ટ કેટલો? આમ કહી દે કે આલ્યો લેતા જાવ, મૂંઝાતા નહીં. શું વાત છે! વાહ. તમે મૂંઝાતા નહીં છે મારી આગળ પૈસા લઈ જાવ તમ તારે. આ લેને ચિંતા જ ન રહે ક્યારે. નહીં, જરાય નહીં. અટાણે મારા છોકરા નોકરી કરે છે, ઘરમાં શું વસ્તુ છે શું નથી, દુકાનમાં શું વસ્તુ છે, મમ્મી પૈસા દઈ દે, મમ્મી પૈસા તું દે. બરાબર. એટલે તમે જેટલું અમે એને હિંમત આપો એટલે એને કોઈ દી ક્યાંય ડરવાનું નહીં. ડરવાનું ક્યાંય નહીં. હજુ સુધી મારા દીકરાને મેં કોઈ દી ડરવા નથી દીધા. અમે બેઠા તું મોજ કર, તારે નોકરી કરવી હોય તો છૂટશે ને ધંધામાં ધ્યાન દેવું હોય તો તને છૂટશે. અમારી કોઈ ના નથી. પણ અમે બે માણસ છીએ ત્યાં સુધી તમને દુઃખી નહીં થવા દઈએ. તો તમારો જેટલો ખુદ સપોર્ટ છે ને હિંમત છે તમારી, તો પછી તમારા છોકરામાં એટલી હિંમત હોય જ. હિંમત તો એનામાં છે. હા. મારા છોકરા 2 માં છે કે પાછી પેની કરે એવા નથી. એટલે એ સરસ તમારે ભેગી જટાણ દુકાન હલાવે છે. જો સાંજે નોકરિયાથી આવે અને ઘર દુકાનમાં મેનેજમેન્ટ કરવું, મારો મોટો મને હેલ્પ કરાવે, હા મને કરાવે. કોઈ ગામમાં વસ્તુ લેવા જાવી તો પોતે ભેગા આવે. બરાબર. એટલે થઈ જાય. ને અમે કામ હપીને જ 3-4 માસુરો હપીને જ કરીએ. એ મારા ઘરવાળા છે, મારા 2 છોકરા છે, અમે હપીને જ કામ કરીએ કે મમ્મી આ વસ્તુ નથી, આ કેમ કરો? તો મેં તો તમને ઠીક લાગે એમ કરો માં દીકરા, હું આપીશ તમને પૈસા, તમે ચિંતા કરો માં. મેં કીધું બરાબર છે. મથલ પૈસાથી જ ભાઈને કહું, ઉપાધિ પૈસાથી જ છે, બીજી કોઈ વસ્તુ આપને ઉપાધિ નથી. આના હાટું થઈને અમે ઉપાધિમાં એટલા જ હતા. તો મારા ભાઈને બેનને વાત કરી કે જો તમે મને જરાક સપોર્ટ કરો તો મેં કીધું આગળ વધ્યું કે તને હું પૈસા 50,000 દઉં, બસ તું લેતી આવી જાય કે ના. કામ એકની ગણતરી હતી, અમારી બેની ગણતરી નહોતી. તો તમે એક હારે 2 લીધી? હા, 2 લીધી. વાહ. તો એ તમારી હિંમત કે તો 2 ઘંટીમાં શું શું તમે દરતા છો? આમાં નકરા ઘઉં જ દરું છું. આમાં ઘઉં, ઓલા બાજરો, જુવાર, ચણાની દાળ, એ બધું એમાં દરો? હા, આમાં બધું દડું હો. હવે તમે આ જે લોટ દરો છો એમાં ખાલી કોઈ અહીં સોસાયટીમાં તમારા પાસે દૈણા લઈને આવે એને દરી દો કે પછી રેડીમેડ લોટે વેચો? રેડીમેડ લોટે વેચીએ છીએ. કેટલી પ્રકારના લોટ વેચો? અમે ઘઉં ને બાજરો 2 પ્રકારના. ઘઉં ને બાજરો 2 પ્રકાર? હા. અને બાજરો તો તાજો જ ભાઈને કહું, અહીંથી દળી દીધો ને દીધો કસ્ટમરને. એ બાજરાનો રોટલો લઈ જાય એ કસ્ટમર શું કહે નથી? અને કોઈ પણ ને ઝીણું જોઈએ છે તો એને 0 નંબરમાં અમે દરીએ છીએ. હાવ 0 નંબરમાં. ઘઉંનો લોટ જોતો હોય કે મારે હાવ બારીક લોટ જોઈએ છે તો 0 નંબરમાં દરવાનું છે. તો તમારી આટલી હિંમત છે અને ઘણા બધા બૈરાઓ છે ગામડે રહેતા હોય એને ક્યાંક જોબ કરવા જવું પડે અથવા તો ઘણા તમારે કેમ છોકરા છે જોબ કરવા જઈને સાઈડમાં આ બિઝનેસ કરે, એમ પાર્ટ ટાઈમમાં આવો બિઝનેસ કરવો હોય તમારે શું કેવું છે? થાય કે ન કરાય? મને ખબર પડે કરાય. તમે ભાઈને કહો 1 કલાક ઉપર તો આપણી રોજીરોટી આમાંથી જડી રહે. 1 કલાક ઉભા રહીએ તો? હા, કલાક તમે દહીંનું દરી લેહો તો આપણે હાંજ થાય તો આપણે રોજ જડી જાય છે. એટલે વધારે થઈ જાય પણ થઈ જાય.
આરામથી થઈ જાય. આરામથી થઈ. અને મારે ત્યાં ગમે કસ્ટમર ઘંટી જોવા આવે છે, અમારો સ્વભાવ ત્રણેય માં દીકરા તમે આવો અથડાય આવે ગમે ત્યારે આવે, કોઈને જાકારો નહીં દેવાનો. અમારો ફૂલ સાંજે અમારે ઘરાકી ફૂલ હોય. એ લોકોનો આવવાનો ટાઈમ 8, 8:30 ની આસપાસ આવે એ લોકો. બરાબર, પણ કામ અમે ઉપર ક્યારે કહાણું મોટું નથી કહ્યું કે આવે તમ તાર જોઈ જાવ, તમને 5-25 નો ભલે ફાયદો. એ દીકરાનો ધંધો થાય છે, એને રોજી રોટી મળે છે. તમ તાર આવો કેમ ઘંટી જોવે આવો, કઈ વાંધો નહીં. મારો છોકરો કે મમ્મી ઘંટી જોવા આવે, મેં તો ભલે આવે, આવવા દો. તો આજ ઘંટી લેવાનો વિચાર આવ્યો? એના પહેલા તો બીજી જૂની ઘંટીઓ જમાનાની પથ્થરવાળી નથી, એમાં તમને શું ડિફરન્સ લાગ્યો? ડિફરન્સ જાજો લાગ્યો કે જો મારા છોકરાને ટાંકતા એક તો ઘંટી આવડતી નથી, અત્યારના કોઈ ગઢિયા છે નહીં. તો મેં કીધું દીકરા અઠવાડિયે 500 રૂપિયા તો આપણી રોજીરોટી એમાં વહી જાય છે. બરાબર છે. ઘંટી ટાંકવામાં, હા, પથ્થર ટાંકવામાં વહી જાય છે. તો મેં તું બટા ઈ ન કરાય, કરો તો તમે આ કરો દીકરા. મેં કીધું આ આધુનિક અત્યારની લ્યો ને, અત્યારે માણસા બધું આધુનિક જ છે, સમજી લેજો ભાઈ. બધાને હવે જમાનો જેવો આવી ગયો હા, છે. તાત્કાલિક જોઈએ છે. તો મેં કીધું આ કરાય દીકરા, ઓલું ન કરાય. એમાં જગ્યા રોકે, ફાઉન્ડેશન બાંધવું પડે. મેં કીધું ઈ ન કરાય દીકરા, તમે આ કરો. પછી આમાં તમને એવું લાગે લોટ કે એવું ઉડે કઈ એવું? નહીં, કોઈ જાતનું નહીં. સાફ સફાઈ કરવી પડે કઈ? નહીં, કોઈ જાતનું નહીં. વાહ, સરસ. લાસ્ટમાં હું બહેનો માટે તમારો સંદેશો છે કે બહેનોને શું કરવું જોઈએ? ઘરે બેસવું જોઈએ કે કઈ કરવું? જગ્યા ઓછી જગ્યામાં હું તો કહું 5 રૂપિયા કમાવા હોય તો કરે. 5 રૂપિયા કમાવા હોય તો કમાય. કરાય. અને તમારે આમ પૈસા લેવાની ક્યારેક જરૂર હોય તો પેલા તો ક્યારેક માગવા પડતા હશે, તો આમ શું કોસવાતો હોય છે? હા, કોસવાતો તો. મેં કીધું મારા ભાંડેડાને કેમ કેવું કે તું મને પૈસા દે ને. તો મારા ભાઈને વાત કરી કે બટા તું મને પૈસા આપીશ, તો મને કે હા લઈ જા તું તારી. નકર અમે એમ કીધું કે જો તમે લોન લઈને મને કહી દો, મારે ઘરનો બિઝનેસ કરવો જ છે, મારે ફાઇનલ છે, મારે કરવો એટલે કરવો. તો કે મમ્મી કે વ્યાજે લેવા. મેં કીધું હા વ્યાજે લેવા છે. તો પછી મારી બેનને મારા ભાઈને વાત કરી તો કે તારે પૈસા 50 લાખનું વ્યાજ નથી ભરવું કે તું આમ તને બેન ભાઈ બે દઈએ. અને એને વરદીની બોલી કરી કે વરદી તને મારા પૈસા ભરપાઈ થાય એટલે વહેલા થઈ જાય હું તને વહેલા આપી દઈશ. હા, એટલે તમારા હગામાંથી સપોર્ટ મળી ગયો? મળી ગયો ફૂલ. તો ગીતાબેન, મારે એક વાત એ કરવી છે કે તમે આ કાંઈ બિઝનેસ નહોતા કરતા, ત્યાં અમારા ભાઈ પાસે ક્યારેક તમારે પૈસા માગવા પડે, એના ઉપર નપતા હતા અમે. એના ઉપર તો તમને ત્યાં એની પાસે માગવા હોય તો આમ થોડુંક જીવ કસવાતો હોય છે ને? જી હું હવે એ એક તો આખો સવાર 4 વાગ્યાના ઉઠતા, એ મહિને અમને 20-25 હજાર રૂપિયા મહિને અમને ખાવાનું મોકલતા. તો મારે એનું જોવું પડે. હા, કે એ અટાણ અમને 5 ને નફાડશે તો મારે કંઈક કરવું. ને વાં અમે રહેતા, અમારી પાસે જગ્યા નહોતી. ખુમારી તો મને ઘણી હતી કે મારે કંઈક પણ હું કરું તો મારા હિત માટે છે. બરાબર. પણ ત્યારે એવું કંઈ હતું નહીં. ને આ મકાન લીધા તો મેં તો અહીંયા આવી. અને મારે પાડોશનો સપોર્ટ બહુ સારો છે કે તમે કરિયાણાની દુકાન કરો ને, કરિયાણાની દુકાન કરો. મેં તું કરવી એટલે કરવી, ફાઇનલ છે. તો મારા છોકરાને કીધું કે આપણે કરિયાણાની દુકાન કરવી. તો અમે બિલ્ડરને પૂછ્યું તો કે લાખ રૂપિયા આપો. ત્યારે એ સમયમાં તો મારી પાસે પૈસા નહોતા. મેં તું પતરા નાખીને આપણે કરી લે, બટ આપણો સમય નીકળી જાય એટલે ભયો મેં કીધું. તો કે મમ્મી હારો કઈ વાંધો નહીં, પતરા નાખીને કરી. તો પતરા નાખ્યા. તો પછી મેં તું એક દી બેઠીને મેં કીધું દીકરા હાલને આપણે ઘંટીનું કરીએ, ઘંટી ક્યાંય નથી. મેં કીધું તો મમ્મી કે ઘંટી હાલશે? મેં કીધું દીકરા હાલે, 100% તને કહી દઉં ઘંટી હાલે હાલે ને હાલે. મેં કીધું તો કે મમ્મી કઈ બાજુ જા? હું કહું રાજકોટ, સાપર, ગમે ને કોકને પૂછતો ખરી. તો નવરી બેઠી હોય તો તમારા વિડીયો જોતી. તો મેં કીધું બટા આ જગ્યાએ જા, ક્યાંક પણ આપણે ભગવાન ભેટી જાય આપણને, ક્યાંક મળી જાય. મેં કીધું તો જા. તો 2-3 જગ્યાએ સાપરમાં જોઈ ગયા હતા. રાજકોટ અમને મેળ ન આવ્યો ભાઈ, કોઈ મેળ ન આવ્યો. પછી મેં તું જો આપણા બજેટમાં થતું ને તો મારો દીકરો કરજે ને. 5 મમ્મી કે નાતી લાશે. મેં તું ભલે નાતી લઈને સીતારામ કેજે તું તારે. મેં કીધું આપણે 5-25 નો ફાયદો થાય એમ કરજે. સરસ, લ્યો. અને બધાને જો કે જેટલા માન્ય ઘંટી જો કે તમારો જ કોન્ટેક કરાવીએ છીએ અમે. સારું કહેવાય ને કે તમારો જ કે આ જગ્યાએ તમે વયા જાવ. એટલે કેવું હોય કે જો અમારી ઘંટી કંઈક સારી છે તો તમે કોઈને રેફરન્સ આપો ને તમે હલાવો છો, નબળું હોય તો કે જ નહીં ને. નો જ કહેવાય ને ભાઈ. ને મેં કીધું તમને ઘંટી બાબતમાં ફરિયાદ નહીં આવે ને. એ લોકો માણસો બહુ વ્યવસ્થિત છે. તમે જાજો, તમને સારું સન્માન માન સારું આપશે. મેં કીધું તમ જાવ, ન્યા જ જાવ તમ તારે. એટલે અમારે ને કોઈ આવે તમે જઈમાં વગેરે નથી જવા દેતા. ના ના, મારી છોકરી કીધું. તમારા હસબન્ડ જ્યાં એ વિદેશમાં છે તો એ શું કામ કરે છે? એ ત્યાં રોડ ડિવિઝનનું. રોડ ડિવિઝન છે. તો હવે એને અહીં તેડાવી લો ને? આવી જ ગઈ. તો ગીતાબેન, તમે અંતમાં શું કહો બહેનો માટે કે આ બિઝનેસ કરવા માટે? બિઝનેસ કરવો જોઈએ ને, ઘરવાળાને છોકરાને હેલ્પ કરાવાય. મને એટલી ખબર પડે છે. કરાય 100%. અને ઘરવાળા ન મૂંઝાય, ન છોકરા મૂંઝાય કે ન આપણે મૂંઝાઈએ.
પૈસાની કોઈ છૂટ જ મેમ મળી જાય. છૂટ જ મળી જાય ને ઓલું ઘરવાળા દેન આપણે વાપરવાના છે એવું નહીં કરવાનું. 5 રૂપિયા આપણા પગ ઉપર ઉભા રહ્યો. કાલ સવાર ઘરનું માણા એમ ન કહે કે તમે અટાણા અમારી ઉપર ન પોસો. ભલે ઈ નથી જ કહેવાના જો કે તો ન જ કે પણ છતાંય આપણી ફરજ પ્રમાણે આ મોંઘવારી પ્રમાણે જો એકલા જ માણસ કમાતા હોય ને હા. તો ઘરમાં પોસાતું નથી. બસ. ખાલી 5-10 હજારનો ટેકો મળી જાય ને તો ઘરમાં ઘણો બસ શાંતિ ઈ જ વાત છે. એ ઘર સંભાળે તો આપણે બહારનું તો સંભાળી શકીએ ને, વ્યવહાર તો આપણે સંભાળી શકીએ ને ભાઈને કહું. સંભાળી શકે ને સવાલ જ નથી ને. એમ વાત છે. હા તો તમે આ બિઝનેસ કરો તો તમે માની લ્યો કે લેડીઝ હોવા છતાંય તમને આ એરિયાની અંદરમાં કઈ બિઝનેસ કરવામાં એવું લાગે કે ડર જેવું કઈ નહીં, ક્યારેય પણ નહીં. મને મારા પાડોશનો સપોર્ટ વધારે છે. છે? અમે ઘણી વખત સાંભળ્યું છે કે ઘણી બહેનો એમ કહેતી હોય કે અમારે ઘરેથી ના પાડે છે કે આપણે લેડીઝ છે ને તો બિઝનેસ ન કરાય. તો નહીં આવું કઈ છે? નહીં નહીં, એ જો ઘરવાળાને કોઈનો સપોર્ટ ન હોય ને તો આપણે ખુદનું કરી લેવાનું. હું કરીશ, મારે કરવું છે. હું તમને ક્યાં કહું, મારે કરવું જ છે એટલે કરવું જ છે. મારે 2 પૈસા કમાવા છે ને, એટલે જીદ કરીને આ કરવાનું. જીદ કરીને કરવાનું. આપણે બીજું તો કઈ કામ નથી કરવું મારા ભાઈ. આપણે અરે ઘરે જ કરવું છે પાછું. હા, હું ઈ જ કહું છું. નોકરી કરવા જવું બીજે ત્રીજે. બસ તો આપણું ઘરનું છે તો કરો ને ભાઈ. તો એમાં હું જ કહું ઘરના સદસ્યને બધાને સપોર્ટ કરવો જરૂરી છે, મને એટલી ખબર પડે. તો ઘરના મેમ્બરને સપોર્ટ કરવો જોઈએ કરવો કે જોઈએ. લેડીઝ બિઝનેસ કરે તો એને પૈસા કઈ- દેવા જોઈએ સપોર્ટ કરવો કરવો જોઈએ કે હું ઊભો, તમે કરો. રેડી. કરવો જોઈએ, મને એટલી ખબર પડે. ધંધો ગમે કામ કરવામાં ભાઈને કહો વાંધો નથી, આજે 2 રૂપિયા મળ્યા એ વિચાર કરવાનો છે કે આપણે દુઃખી તો નથી ને કામ કરીને. બીજે કામ કરવા જાય તો ત્યાં આપણે હાન થાય તેલ પાઈને એડિયું કાઢે છે. તો એવું તો આપણે કઈ છે નહીં. આ મન થાય ઘંટી બંધ કરી આ બેઠા અમે 2.5-3 કલાક ઘંટી બંધ રાખીએ છીએ. તો તમે ઘર કામ કરો આ કરો તો ભેગું થઈ જાય. હા, ભેગું થઈ જાય છે. સવાર 6 વાગ્યાની ઉઠી હો ભાઈ, દુકાન સંભાળવું, ઘંટી સંભાળવું ને ઘર સંભાળવું, આવ્યું મહેમાન આવ્યું ગયું, બપોરના રોટલા બધું હું જ કરું છું. તો પહોંચી જાઉં છું. હા, પહોંચી જાઉં છું. તો કામમાં તકલીફ નથી રહેતી, થાકી ન જાવ. થાકી જાવ તો મારા છોકરાને કહો બટ આજ હું થાકી ગઈ, તમને કામ નહીં કરે તો કે તો મમ્મી ઘોયરું કરી જાય. મારો મોટો નોકરીએથી આવીને તો મમ્મી આજ કાલ આખો દી ને રાતે દુકાન હમી કરી. હું કહું હું નહીં આવું દીકરા, આજ થાકી. તો મમ્મી કઈ વાંધો નહીં કે તું ન કરતી. પછી 2 ભાઈઓ આગળ કામ કરતા હોય, હું પછી ઘડીક આરામ કરી જાઉં. બરાબર. હા. સારું કહેવાય ને આટલો સપોર્ટ તમારો. નહીં, yes and સપોર્ટ ઘણો મારા છે. છોકરાને હું કહું છે ત્યાં સુધી મારા દીકરાને દુઃખી નહીં થવા દો. સરસ લ્યો. હું ઊભી તમારી હારે જ ઊભી. તું નોકરીનું મૂકતો બસ હું અહીં છું. વાહ સરસ. તો આ હતા ગીતાબેન. તમે સાંભળ્યું જુનાગઢની અંદરમાં એક સાથે 2 ઘંટી લઈ અને 2 બિઝનેસ કરે છે. એક દુકાન પણ હલાવે છે અને ઘંટી હલાવે છે ને એની સાથે ઘઉંનો લોટ, બાજરાનો, મકાઈનો રેડીમેડ લોટ કરી અને વેચે છે. જો તમે ઘરે બેઠા છો અને કાંઈ પણ બહેનોને બિઝનેસ કરવો છે તો જરૂર ગીતાબેનની મુલાકાત લ્યો અને આવો જ કંઈક બિઝનેસ કરો. તમારે કોઈ પાસે માગવાની આશા નહીં રહે. નહીં નોડી. હા, પૈસા તમે દઈ શકશો પણ માગી નહીં શકો. એટલે જો તમારે જ કંઈક બિઝનેસ કરવા માટે એકવાર તમે પગલું ભરો એટલે બિઝનેસમેન થાઓ. અમારી કંપની આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ છે રાજકોટ ગુજરાતની અંદરમાં. તો ગમે ત્યારે કંપનીની વિઝિટ કરો. રાજકોટમાં ક્યારેક આવતા હોય તો ખાલી વિઝિટ કરવા આવો કે બિઝનેસ કેવી રીતનો કરવો ઘરે બેઠા એની જાણકારી તમને મળી જશે.